તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર। અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। ત્યારે મિત્રો, હવે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે। જ્યાં મિત્રો વાત કરી રહ્યા છીએ, ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવતા જ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે। તો મિત્રો, સોનાનો ભાવ 100 રૂપિયાનો વધારો થયો હતો। મિત્રો, હાલમાં સોનું છે જો મિત્રો 82,100ને પાર કરી ગયું છે। ત્યારે મિત્રો, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ વિશ્વના બજારોમાં મોટી અસર જોવા મળી રહી છે। મિત્રો, સાથે જ ઘણા દેશોમાં શેર બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો, સોનામાં ચમક પાછી આવી ગઈ છે। ત્યારે મિત્રો, મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન બજારમાં સોનાનો ભાવ 100 રૂપિયા વધીને 82,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો। તો મિત્રો, એક બાજુ મળતી માહિતી અનુસાર સોમવારે સોનું 82,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું। તો મિત્રો, 99.5% શુદ્ધતાવાળા સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ઘટીને 100 રૂપિયા વધીને રૂપિયા 81,700 રૂપિયા થયો છે। મિત્રો, વાત કરવામાં આવે તો ગયા ટ્રેડિંગ સત્રમાં તે 81,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો। જો કે મિત્રો, મંગળવારે ચાંદીના ભાવમાં 93,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહ્યા હતા। મિત્રો, આપણે આપ સૌને જણાવી દઈએ કે રેકોર્ડ સ્તરને સ્પર્શ્યા પછી સોનું ઘટ્યું હતું। જ્યારે મિત્રો, વૈશ્વિક બજારોમાં કોમેક્સ સોનાનો વાયદો પ્રતિ ઔંસ ડોલરની અંદર મિત્રો વાત કરીએ તો 18.20 ઘટીને ડોલરની અંદર 2,730 રૂપિયા 50 પ્રતિ ઔંસ થયો હતો। મિત્રો, કોમોડિટી નિષ્ણાતોના મતે મંગળવારે સોનાના ભાવ સત્ર દરમિયાન 6 નવેમ્બર પછીના ઉચ્ચતર સ્તરે પહોંચ્યા છે, જે નીચે આવ્યા હતા અને હાલમાં તે ડોલરમાં 2,725ની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે। જોકે મિત્રો, ટેરિફ દરો પર યુએસ પ્રમુખ ટ્રમ્પની ટિપ્પણીએ વૈશ્વિક યુદ્ધના નવા મોજા વિશે ચિંતા ઊભી કરી છે। એટલે કે મિત્રો, વાત કરવામાં આવે તો ટ્રમ્પનો એક આ પણ નિર્ણય પર રોકાણકારોની નજર રહેશે। એટલે કે HDFC સિક્યોરિટીના સિનિયર કોમોડિટી એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું છે કે મંગળવારે અમેરિકાથી કોઈ મોટો આર્થિક ડેટા નહીં આવે, પરંતુ મિત્રો, વેપારીઓ ટ્રમ્પ અને તેમના આગામી નીતિગત પગલાં પર ધ્યાન કેન્દ્રિત રહેશે તેવું જણાવ્યું હતું, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે।